હિન્દુઓ શરમ કરો, આવું અમે નથી કહેતા. કથાકાર રમેશ ઓઝાએ જાહેર મંચ પરથી કહ્યું છે. પણ કેમ? મુદ્દો છે ગૌ માતાનો. રમેશ ઓઝા ક્રોધિત થયા છે ગૌ માતા સાથે જેવું વર્તન કરવામાં આવી રહ્યું છે તેનાથી. ગૌ માતાથી જેટલો ફાયદો થાય એ વસૂલી લે લોકો અને પછી તેને પડતી મૂકી દે છે. આ અનુભવ તેમણે શેર કર્યો છે સ્ટેજ પરથી. તો ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પણ રમેશ ઓઝાના નિવેદનને સમર્થન આપ્યું છે. પણ અચાનક ગૌ માતાનો મુદ્દો કેમ ગુંજ્યો અને રમેશ ઓઝાએ કહ્યું શું, આવો જણાવીએ. જેનામાં 33 કરોડ દેવી દેવતાઓનો વાસ છે, જેને સનાતન ધર્મમાં ગૌ માતા તરીકે સ્થાન મળ્યું છે તેવી ગાયની દુર્દશાનો મુદ્દો ચર્ચાયો છે અને કથાકાર ક્રોધિત છે, કારણ કે ગૌ માતાનું ધ્યાન રાખવામાં લોકો નિષ્ફળ નીવડી રહ્યા છે. થયું એમ કે પાટણના અનાવાડા ખાતે ગૌશાળા અને ગૌ હોસ્પિટલના લાભાર્થે સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કથાકાર રમેશ ઓઝાએ હિન્દુઓને શરમ કરવાનું કેમ કહ્યું, સાંભળો. ગાય માતાના ઓપરેશન થાય છે ત્યારે કેટલાય કિલો એની અંદરથી પ્લાસ્ટિકની કોથળીઓ નીકળે છે. હિન્દુઓ શરમ નથી આવતી? ગો માતાને માટે આવી સ્થિતિ ઉભા કરનારા આપણે ગો માતા કી જય હો, જય ઘોષ કરી શરમ આની चाहिए. હાંજના થોડું આટલું ખાણ રાખે એટલે ટાઈમસર 5 વાગે ગાય ઘરે આવી જાય, પાછી દોઈને પાછી એને છોડી દેવાની, કોઈ જવાબદારી નહીં. ગાયનું દૂધ લઈ લો. हिंदुओं को शर्म आनी चाहिए. आ कृतघ्नता बहु मोटू पाप છે અને હિન્દુઓને પતન તરફ લઈ જશે. ગાય જે પૂજનીય છે એની સ્થિતિ આપણે દયનીય કરી નાખી. ન માત્ર રમેશ ઓઝાએ ગૌ માતાના મુદ્દે ક્રોધ વ્યક્ત કર્યો છે, પરંતુ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પણ આ મુદ્દે તેમના સુરમાં સુર મિલાવીને લોકોને ગૌ માતાનું ધ્યાન રાખવા આહવાન કર્યું છે. અને જ્યારે ગાય વસુકી જાય ત્યારે એને આપણે છોડી મૂકીએ અને રોડ પર રખડતી હોય, કોઈ વાહન આવે એટલે કચડી નાખે, એ શોભા નથી દેતો. ગાય આપણા ઘરેથી જ મૃત્યુ પછી આપણા ઘરેથી જ જવી જોઈએ એ સંકલ્પ કરીએ. કેટલી ગૌશાળાઓ બનાવીશું આપણે? ભરવાડ સમાજ હોય, રવારી સમાજ હોય, પટેલ સમાજ હોય, કોઈ પણ સમાજ હોય, ગાય પાલન કરે છે. એ જ આપણા ઘરને ચલાવે છે. એના દૂધમાંથી આપણે પૈસા મેળવીએ છીએ. ઘણી વખત તો આપણે બાળકોને પણ નથી પીવડાવતા, પ્રજ્ઞાને વુમનને નથી પીવડાવતા. પૈસા એકત્ર કરવા માટે આપણે આ બધું કરી રહ્યા છીએ. જેને ગૌ માતા કહીને પૂજાય છે એ જ ગાયનું દૂધ લઈને પછી તેને રખડતી મૂકવામાં આવે છે અને પછી તે જે તે ખાઈ લે. એમાં કચરાના ઢગલામાં પ્લાસ્ટિક હોય તે આરોગી લે. તેના કારણે તેના સ્વાસ્થ્યને મોટા પ્રમાણમાં નુકસાન થાય છે. ગાય કામમાં આવતી બંધ થઈ જાય એટલે એને તરછોડી મૂકવામાં આવે છે. કેટલાક રિપોર્ટ્સ અનુસાર ગુજરાતમાં જ 6 વર્ષમાં 14 ગાયનું પ્લાસ્ટિક ખાવાથી થયું મોત. 2025માં જ ભૂખમરા અને બેદરકારીના કારણે 15 ગાયનું થયું મોત. અને વિચાર કરો, આ મુદ્દે સાચા આંકડા શોધવામાં પણ નથી આવતા. ગાયને માતા કહીને પૂજીએ છીએ, પુણ્ય માટે એક દિવસ રાંધીને ખવડાવીએ છીએ, પરંતુ તેના માલિકને તેની ગાય પ્રત્યેની જવાબદારી પણ સમજવી જોઈએ. જે ગાયથી તમારું ગુજરાન ચાલે છે તેના અંતિમ શ્વાસ સુધી તેનો આભાર માનવો જોઈએ, તેને સાચવવી જોઈએ. આશા રાખીએ કે આ અહેવાલ પછી પરિવર્તન આવશે. ભરત પ્રજાપતિ, વીટીવી ન્યૂઝ, પાટણ.